હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી। આ ભાજીને તમે વ્રતમાં કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો, રોટલી કે પૂરી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। તો ચાલો બનાવીએ। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો બટાકાની સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા બટાકાને બાફીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે તેને કટ કરી લઈએ। ભાજી બનાવવા માટે એકદમ ઝીણા બટાકા કટ નહીં કરવાના, મોટી સાઈઝના બટાકા કટ કરવાના। તો આ જ રીતે મેં બધા બટાકા કટ કરી લીધા છે। જો તમે એકદમ ઝીણા બટાકા કટ કરશો તો જ્યારે આપણે ભાજી બનાવીએ ત્યારે એકદમ છુંદાઈ જશે। તો આ રીતે મોટા ટુકડા જ કરવાના। તો હવે આપણે એક પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ એડ કરીશું। રાઈ સારી રીતે તતડી જાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું। જીરું પણ સારી રીતે તતડી જાય એટલે 3 નંગ તીખા લીલા મરચાં એડ કરીશું। સાથે જ 8 થી 10 નંગ લીમડાના પાન એડ કરીશું। બંને વસ્તુને સારી રીતે 1 મિનિટ માટે સાતળી લઈએ। મરચાં સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં 2 ચમચી સફેદ તલ એડ કરીશું। તલને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। તલને પણ સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે તેમાં અડધી ટીસ્પૂન હળદર એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે જે બટાકા કટ કરીને રાખેલા તે એડ કરીશું। બટાકાને બધી વસ્તુ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। બટાકાને સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। સાથે જ 1 ચમચી દળેલી ખાંડ નાખીશું। દળેલી ખાંડ જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે તેમાં અડધા લીંબુનો રસ નીચોવીશું। સારી રીતે મિક્સ કરી લઈએ। સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે ગેસની ફ્લેમ ઓફ કરીને ફ્રેશ ઝીણા સમારેલા ધાણા એડ કરીશું। સારી રીતે મિક્સ કરીને તેને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું। તો તૈયાર છે આપણી ટેસ્ટી બટાકાની સૂકી ભાજી। તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો। આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો। રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।